अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। ज्ञान द्वंद्वનું છે અને આપણે પોતે છીએ નિર્દ્વંદ। જ્ઞાન કયું છે? જ્ઞાન એટલે જે જ્ઞાન વર્તે છે, અજ્ઞાન એટલે અજ્ઞાન અને અદર્શન। એ જ્ઞાન વર્તે છે દ્વંદ્વનું છે અને આપણે પોતે મૂળ સ્વરૂપે કેવા છે? નિર્દ્વંદ। હવે જ્યાં સુધી દ્વંદ્વનું જ્ઞાન વર્તશે ત્યાં સુધી પઝલમાં રહેવાના જ છો। આ સાચું અને ખોટું, આ ગમતું અને ના ગમતું। પણ રિયલ લાઈફમાં જ્યારે જોઈએ તો રિયલ લાઈફમાં ડિસ્ચાર્જ થતા ભાવની અંદર તો આ પ્રોસેસ બન્યા જ કરે છે। બરાબર છે, બરાબર। હવે આપણે બને છે શું ડે ટુ ડે લાઈફની અંદર એક આવા આ સંબંધિત કે ભાઈ કોઈ પ્રસંગ બન્યો, આપણે એવું લાગે કે આપણે એના માટે સારું જ કર્યું છે અને એના હિત માટે કર્યું છે। હવે સામેના વ્યક્તિને આમ કદાચ મનથી વાત સ્વીકાર્ય બને છે પણ અંદરથી એની અપેક્ષાના આધારે સ્વીકાર્ય નથી બનતી, જેના આપણને પડઘા પણ પડે છે। હવે એ સંયોગોમાં આપણી બુદ્ધિ, અહંકાર બધું જ સંપૂર્ણ તટસ્થ નથી રહી શકતું। એને અંદર સતત વિકલ્પો થયા કરે છે કે ભાઈ આપણે શું કરવું આ સંયોગોમાં। તો એ સંયોગોની અંદર પણ આ ડિસ્ચાર્જ છે અને તત્વ સ્વરૂપે જોયા જ કરવાનું અને સમય પસાર થવા દેવાનો, કે એ સિચ્યુએશન જે બની રહી છે એમાં જે ડિસ્ચાર્જ ભાવો થઈ રહ્યા છે એને આ પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરવાના કે એના સોલ્યુશન કરવાના। એટલે આ સમજ વસ્તુ કે બહુ સૂક્ષ્મતાએ બનતી પ્રોસેસ છે। અંદર તમે 9 કલમો બી ચાલે છે પ્રોસેસની અંદર તમને એને બિલકુલ હર્ટ નથી કરવું એવું તમારું ચોક્કસપણે ભાવ રહ્યા કરે છે, પણ છતાંય જે બહાર બનતી પ્રોસેસ છે એનાથી તમને મુક્તિ નથી મળતી ટિલ અ પર્ટિક્યુલર ટાઈમ કમ્સ। તો એ શું પ્રોસેસ છે? એટલે જ્ઞાનીઓ શું કહે છે કે અવસ્થામાં ઉત્પન્ન થયેલું જ્ઞાન એ તારું જ્ઞાન નથી। શું કીધું? અવસ્થામાં ઉત્પન્ન થયેલું જ્ઞાન એટલે તમે કોને કહો છો? કોઈ પણ અવસ્થામાં ઉત્પન્ન થયેલું જ્ઞાન એ તારું જ્ઞાન નથી। તારું જ્ઞાન ઉત્પન્ન થતો નથી અને નાશ થતું નથી, એવું છે। એટલે અવસ્થાથી પ્રાપ્ત થયું તારું જ્ઞાન નથી। એ કદાચ હિતકારી હોઈ શકે, અહિતકારી હોઈ શકે, પણ તારું નથી એ નક્કી। બરાબર, આપણું નથી એ નક્કી। ખ્યાલ આવી ગયો? રાઈટ। કોઈ જ્ઞાની પુરુષ આપણને જ્ઞાન આપે, આપણે જ્ઞાન મળ્યું, પણ એ જ્ઞાન આત્માનું છે કે આત્મા માટેનું છે? આત્મા માટે પ્રાપ્ત કરવા। આત્માનું તો નહીં ને? ના, આત્માને જ્ઞાનની જરૂર છે? ના। પ્રતિષ્ઠિત આત્માને આપ્યું, કારણ કે પ્રતિષ્ઠિત આત્મા પ્રકૃતિને વશ હતો। એને એવું કીધું કે પ્રકૃતિ એ તું નથી, તારું સ્વરૂપ તો તું એનાથી મુક્ત એવો શુદ્ધાત્મા છું, પ્લસ પ્રકૃતિને તું ચલાવનારો નથી, એનાથી સર્વથા મુક્ત એવો શુદ્ધાત્મા છું ને પ્રકૃતિને આ વ્યવસ્થિત શક્તિ ચલાવે। આમાં કન્ફ્યુઝન કેમ થાય છે? આ વસ્તુ ખબર બી પડે છે કે હું શુદ્ધાત્મા છું, આ ભાગ અલગ છે, પણ સાથે આપણને જે બીજું બી જ્ઞાન મળ્યું છે કે પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ જીવને કિંચિત માત્ર દુઃખ ન હો, કે 9 કલમોનું બી જે જ્ઞાન આપણને મળ્યું છે એટલે આ લોચો થાય। બાકી જો જુદા જ રહીએ તો કોઈ લોચો નથી। પણ ના, એમાંય આપણી જ ભૂલ છે। એ જ્ઞાન સાચું છે, ભૂલ આપણી છે। કેવા પ્રકાર? આપણે માનીએ કે મન વચન કાયાથી કોઈ જીવને દુઃખ ના થાય, એ ભાવ સાચી વસ્તુ છે, પણ ભાવને એક્શનના ફોર્મમાં લેવા જઈએ। એક્શન એટલે મન વચન કાયાની ક્રિયાને એક્શન કહું છું। એક્શન એટલે મારું ફિઝિકલ નહીં, મનમાં વિચાર આવે, વાણી બોલાવીને વર્તના તેને હું એક્શન કહું છું। આપણે એક્શનના ફોર્મમાં આ વાતને લઈ જઈએ છીએ। રાઈટ, સમજાય છે? બરાબર। એક્શનના ફોર્મમાં વસ્તુ પ્રેક્ટિકલ હોય જ નહીં ને। બરાબર। કોઈ વ્યક્તિ એવું કહી શકે કે હું જીવતો છું ને શ્વાસ ના લઉં? શક્ય જ નથી। તો શ્વાસ લે તો જીવ તો મરે છે। કોઈ એવું કે હું જીવતો છું અને પાણી ના પીવું, પાણી પીવું તો જીવ મરે છે। કોઈ કે હું જીવતો છું ખાઉં ને એવું કહી શકે? ખાય છે તો જીવ મરે છે। તો કોણ એવો દાવો કરી શકે કે જીવતો છે અને એમ કે જીવ ના મારું? એમ ના સમજાયું? બરાબર છે, ના સમજાયું ને? ના સમજાયું। તો પછી એ વાત દર્શનની હતી કે એ વાત એક્શનની હતી? દર્શન। હવે આપણે એક્શનમાં લઈ જઈએ શું થાય? કન્ફ્યુઝન છે નહીં, એ આપણી મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે, આપણે ગેરસમજ આવી ગઈ। આપણે જે તત્વજ્ઞાનની દ્રષ્ટિ, જે આપણે દ્રષ્ટિમાં રાખવાનું છે એને એક્શનમાં લેવા જઈએ છીએ તો શું થાય? ઇઝ ઇટ પોસિબલ? તો કે ના, મારે કોઈને દુઃખ આપવું નથી, એ મારા ભાવ છે, પણ દુઃખ નથી આપવું એ હું એક્શન સ્વરૂપે કહી શકું? રામ કહી શકે કે મારે કોઈ દુઃખ નથી આપવું? કહી શકે?
ફિઝિકલ ફોર્મની વાત અને આપણી જ લાઈફમાં આપણે કૃષ્ણ કહી જોઈ શકીએ શકે છીએ. ના હું તો મોટા પુરુષની વાત કરવા માંગુ છું. કૃષ્ણ કહી શકે કે મારું દુઃખ નથી આપવું? ના કહી શકે. જો એવું કહે કે મારું હું ના આપું તેમનું તો આપેલું છે. રામે કે મારે નથી આપવું તો આપેલું છે, પણ એ ફોર્મની અંદર તત્વજ્ઞાનની વાત થતી નથી. અને માટે એ લોકો અનેક વ્યક્તિઓને દુઃખ આપવા છતાં, અનેક જીવોની હિંસાના નિમિત્ત બનવા છતાં પણ એ જ અવતારે મોક્ષે ગયા. એટલે ભગવાન આ હિંસાની વાત કરતા નથી. એટલે એ જે વાત કરે છે તે અને આપણે સમજીએ છીએ એમાં ઘણું અંતર છે. કારણ કે આપણને જે આ બધું વ્યવહાર જ્ઞાન બી જે આપે છે કે ભાઈ એડજસ્ટ એવરીવેર, અથડામણ ટાળો બન્યું, એમાં બધે છે તો કરતા ભાવ જ, આ બધા ટેકા જ્ઞાન જ છે. એટલે એકા જ્ઞાન છે અને એટલે બહુ લોચા એકા જ્ઞાન પડે છે. સપોર્ટ આપનારા છે, મૂળ નથી, સપોર્ટ આપનારા છે. કારણ કે એને બી જ્યારે આમ આપણે ઉપયોગ કરવા જઈએ આપણને એવું લાગે કે આવું આપણે કરવું જોઈએ, આપણે એડજસ્ટ થવું જોઈએ, મારે અથડામણ ટાળવી જોઈએ, એવું રહ્યા કરવાને કારણે ઉલટો એક નવો ભાવ, કરતા ભાવનો ગિલ્ટ ઉત્પન્ન થાય છે અને અંદરથી દુઃખ અને હતાશાના ભાવો ઉત્પન્ન થાય છે કે મને મારું જ્ઞાન તો મળી ગયું છે એનો મને આનંદ બી રહે છે, પણ છતાં બી જ્યારે હું વ્યવહાર શુદ્ધિની વાતો કરું છું ત્યારે ફસાયા જ કરતો હોઉં છું. એટલે કીધું ને કે અહીંયા આગળ ભાવ શુદ્ધિ કરવાની છે, વ્યવહાર શુદ્ધિ નહીં. પણ તો વ્યવહાર કોને કેવો? બહાર દેખાતા વ્યવહારને વ્યવહાર કેવો કે અંદરના ભાવના લેવલના મારા અસ્તિત્વને વ્યવહાર કેવો? ભાવના લેવલનો વ્યવહાર છે એને જીવતો વ્યવહાર કહેવાય છે, ને બહાર કરી રહ્યા છો તે મરેલો વ્યવહાર છે. તો મરેલા વ્યવહારની ચિંતા ના કરવી. મરેલા વ્યવહારમાં ચિંતા કરો તો ફેરફાર થઈ શકે એમ નથી. પણ તો એ ચિંતા જે આવે છે એ અજ્ઞાનતાનું કારણ છે. એ અજ્ઞાનતા વર્તમાનની કે પૂર્વના જ્ઞાનના અજ્ઞાન આવરણના પરિણામ છે. હા, અજ્ઞાન લઈને આવ્યા છે એ ખરું, પણ આજે જ્ઞાન છે એનો ઉપયોગ નથી કરતા એટલે પ્રમાદને કારણે છે. લઈને આવ્યા છે અજ્ઞાન તો સાચું, પણ આજે જ્ઞાન પ્રાપ્ત થયા પછી પણ નથી વર્તાતું અંદર, એનું નામ પ્રમાદ. જ્ઞાન ન હોવું એને તો અજ્ઞાન કહેવાય, પણ જ્ઞાન હોવું અને ઉપયોગ ના કરવો એનું નામ પ્રમાદ કહેવાય. એટલે પ્રમાદને કારણે પેલી વાત સમજાતી નથી. કોઈ જગ્યાએ સિદ્ધાંતિક વાતો ગોળ ગોળ હોતી જ નથી, પણ આપણને ગેડ પડતી નથી. અને ગેર પાડનારો ભેગો થવો જોઈએ આપણને. શું છે? ભેગો થવો. જે અર્જુન ને કૃષ્ણ ભેગા થયા તેને ગેર પડી ગઈ. ના ગેડ પડે છે પણ તોય એમાં શંકા ઉત્પન્ન થયા કરે છે. એનું કારણ છે ને, કારણ કે જ્ઞાન તો એકદમ સિમ્પલ જ લાગે છે. વાત સાચી છે કે આટલું જ છે, આ છું આ નથી, આટલું જ સમજવાનું છે, એને સ્થિરતામાં મૂકવાનું છે અને અકર્તા ભાવ કે આ બહારનું કશું જ કરતો નથી. પણ છતાં બી જ્યારે બને છે, જ્યારે ઉદય આવે છે ત્યારે અંદરથી એ નિશંકપણે નથી રહી શકે. એને શું કહેવું, સારા દેખાવાનો મોહ કેવો, જે ખબર નથી પડતી કે શું છે, પણ હજી ડિસ્ચાર્જ પ્રકૃતિનું સાથેનું જે અટેચમેન્ટ છે એ કોઈક રીતે આવા પ્રકારના પરિણામો અંતસ્કરણમાં ઉત્પન્ન કોન્સ્ટન્ટ કર્યા કરે છે, જે કંઈક અંશે સિરિયસ બનાવી દેતું હોય છે, જે ફાયદાકારક છે. બહુ અંદર ઉતરાય છે, એના કારણે પ્રકૃતિમાં બી અંદર ઉતરાય છે અને સ્વપરના સાંધા સુધી એ જ દરમિયાન પહોંચાય છે. બાકી રૂટીન ટાઈમમાં તો પહોંચાતું પણ નથી હોતું. એટલે જ્ઞાની શું કહે છે તત્વની ભાષામાં કે રોજે 8 કલાક કામ કરવાનું. શું કીધું? રોજે 8 કલાક કામ કરવાનું. માન અપમાન જે કહો તે બધું સહન બી કરવાનું ને એડજસ્ટ થવાનું. એવું 25 દિવસ કામ કરો, વર્કિંગ ડે 25 દિવસ કામ કરો, ત્યારે પેલો તમને 1 મિનિટમાં પગાર આપી દે. પગાર 1 જ મિનિટમાં. એને લેવાની પ્રક્રિયા કેવી છે? બોલતા નથી. બરાબર છે. અને જગત આમાં ફસાયું છે પ્રક્રિયામાં. બરાબર છે.